How are you? I hope you are doing great. Welcome to Beyond Happiness. I'm Monica Gianni and today's topic is how to stay focused. 5 સ્ટેપમાં ડિવાઇડ કરીને હું તમને શીખવાડી દઈશ. ફર્સ્ટ સ્ટેપ, જ્યારે ડિસ્ટ્રેક્શન થઈ જાય ત્યાં તમે થઈ જાઓ છો તો કંઈક મેજિક રિસ્પોન્સ એવું લાવો કે જેમ તમે પાછા તમારી પાથ ઉપર લઈ જાઓ. અહીંયા કોઈ જીન આવીને તમને મેજિક નહીં કરી આપે, નહીં. અહીંયા આપણે જાતે રિસ્પોન્સ આપવાનો છે, જાતે મનની અંદર ક્વેશ્ચન આન્સર્સ ચાલુ કરવાના છે. ફર્સ્ટ ક્વેશ્ચન શું છે કે લાઈક હું વાંચતી હોય, આપણે એક્ઝામ્પલ લઈશું વાંચવાનું. હું વાંચતી હોય અને વિડીયોઝ જોવાનું મન થાય યા પછી કંઈક ડ્રામાસ જોવાનું મન થાય તો ક્વેશ્ચન પૂછો કે શું હું વિડીયો જોવાનું ચાલુ કરીશ તો શું મને હેલ્પ કરશે સ્ટડીઝમાં? નહીં, રાઈટ? નહીં કરે તો તમારે શું કરવાનું? પાછો ક્વેશ્ચન પૂછવાનું, તો મારે સ્ટડીમાં ફોકસ કરવું જોઈએ? તેનો આન્સર વિલ બી યસ, મારે સ્ટડીમાં ફોકસ જ કરવું જોઈએ તો મારો રિઝલ્ટ સારો આવશે. તો પાછું ઇન્સ્ટન્ટલી બેસી જવાનું. એવી રીતે કંઈ પણ કામ કરતા હોય અને તમે ક્વેશ્ચન આન્સર સ્ટાર્ટ કરી દો કે જે ડિસ્ટ્રેક્શન જે તમને કરે છે એ તમને હેલ્પ કરે છે અને આન્સર વિલ બી નો, then પછી તમારા પાથ ઉપર પાછા બેસી જાઓ. સ્ટેપ 2, પ્લાન અ ડે એન્ડ વીક. ડે અને વીકને તમારું શેડ્યુલ અને મેનેજ કરો. તમારા એવા શેડ્યુલ બનાવો જેમાં તમારું બધું જ ઇન્ક્લુડ થતું હોય. વર્ક ટાઈમ, રૂટીન, બુક રીડિંગ, મ્યુઝિક, ડાન્સિંગ, જીમ ટાઈમ, ટાઈમ ફોર યોર સેલ્ફ, સ્લીપ ટાઈમ, લંચ, ડિનર, બ્રેકફાસ્ટ, નોલેજ ટાઈમ, ટીવી, વિડીયોઝ, કુકિંગ ટાઈમ એક્સેટ્રા. બધું જ મીન્સ બધું થતું હોય. અને જ્યારે તમે કોઈ કામમાં ફોકસ્ડ હોય, અચાનક કોઈ એક્સટર્નલ ટ્રિગર ડિસ્ટ્રેક્ટ કરે તો શું કરવાનું? એક્સટર્નલ ટ્રિગર એટલે શું છે કે તમારું કોઈ પણ કામ કરતા હોય અને તમને એમ થાય વિડીયો જોઈ લો, અકાઉન્ટ જોઈ લો, કોઈ સિરિયલ જોઈ લો, કોઈ સિરીઝ જોઈ લો, તો દેટ ઇઝ એક્સટર્નલ ટ્રિગર્સ. તો ક્વેશ્ચન પૂછવાના મનની અંદર ચાલુ કરી દેવાના પાછા કે જો એક્સટર્નલ ટ્રિગર છે અને એ વર્ક કરશે તો શું આ મને બેનિફિટ છે? નહીં, રાઈટ? તો મૂકી દેવાનું તરત જ. એ કામમાંથી આપણે ફોકસ્ડ હટાવવાનું અને એક્સટર્નલ ટ્રિગરને આપણે જીતી લેવાનું અને પાછું જે કામ કરતા હોય ત્યાં બેસી જવાનું. સ્ટેપ 4, તમે આખું બધીમાં આ સ્ટેપ પ્રોસેસ કરી અને તમે જીતી ગયા અને તમે શીખી લીધું કે તમે કઈ રીતે સ્ટેપ ફોકસ્ડ રહેવાનું છે અને તમે એક ટાસ્ક કમ્પ્લીટ કર્યો વિથઆઉટ ડિસ્ટ્રેક્શન. then તમે વિચારો કે જો હું આ કામ પૂરી તરહથી ફોકસથી હું ડિસ્ટ્રેક્ટ કર્યા વગર જીતીશ તો હું તને આ રિવોર્ડ આપીશ. લાઇકવાઇઝ જાતે જ રિવોર્ડ આપવાના. લાઈક 10 મિનિટનો તમારે કોઈ પણ વિડીયોઝ તમારે જે જોવો હોય જોઈ લેવાનો યા પછી કોઈ એવી વસ્તુ જે તમારી જાતે તમારે આપવી છે એ આપવાની. હોપ યુ વિલ અન્ડરસ્ટેન્ડ ધીસ and sending you lots and lots of love and happiness to you and your family. See you until next time. Bye bye and have fun.